વિછિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના નાના માત્રા ગામની 16 વર્ષની બેનની હત્યા થયેલ હોય તેની તપાસ યોગ્ય કરવામાં નહીં આવતા આ કેસને દબાવી દેવાના પ્રયાસ કરવામાં આવતા હોય આ હત્યાના તમામ હત્યારોને આ સંપૂર્ણ કેસને રીઓપન કરવામાં આવે અને ફરીવાર આ વિસ્તારની અંદર આવી કોઈ ઘટના ન બને તેના અનુસંધાને રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી તેમજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને સચોટ તપાસ કરવામાં આવે અને તમામ વિગતો બહાર આવે તે હેતુથી વિછિયા મામલતદાર કચેરીએ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। તારીખ 15 સુધીમાં તપાસ કરવામાં નહીં આવે તો મામલતદાર કચેરી મુકામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ધરણા કરવામાં આવશે। સમસ્ત કોળી ઠાકોર એકતા સમિતિ ગુજરાતના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેના મુખ્ય કન્વીનર મુકેશભાઈ રાજપરા, અરવિંદભાઈ રાજપરા, રસિકભાઈ તેમજ ભગીરથભાઈ વાલાણી વગેરે હાજર રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે ભગીરથ વાલાણી વિછિયા। ન્યાય અપાવો, ન્યાય જોવી અમારી દીકરીનો। શું ઘટના બની બેન? આખી મર્ડર કરી નાખેલો। કયું ગામ તમારું? નાના માત્રા। હા, છોકરીનું મર્ડર થયું। શું નામ તમારું? જસુબેન। એ દીકરીનું નામ શું? રીનાબેન, શ્રદ્ધાબેન। કઈ રીતે આખી ઘટના બની? અમને ને બોલાવેલ આયેલ હતા, જ્યાં ત્યારે હેઠે નાસું પડ્યું હતું, અમને કઈ સબૂત મળ્યો નહીં। રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના નાના માત્રા ગામની ઘટના, જ્યાં 16 વર્ષની દીકરી શ્રદ્ધાબેનનું આજથી 3 મહિના પહેલાં મર્ડર કરવામાં આવેલું હોય, પરંતુ કોઈ કારણોસર આ ઘટનાને સંપૂર્ણ રીતે દબાવવામાં આવે એના માટે આજે વિછિયા મામલતદાર કચેરી અને રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કે ખરેખર આ વિસ્તારની અંદર આવી અનેક ઘટનાઓ બનતી હોય એને દબાવવાના પ્રયાસ કરતા હોય તો આ પરિવારની એક જ માંગણી છે કે આ જે ઘટના બની એ ઘટનાને સંપૂર્ણપણે વાચા આપવામાં આવે, એની તપાસ કરવામાં આવે અને એનું સચોટ કારણ જાણવા મળે। આ પરિવારને એ ઘટનાની અંદર જે હત્યારાઓ છે એના નામ પણ લખીને આપ્યા છે કે અમને એની ઉપર પૂરેપૂરી શંકા છે અને આને હું મર્ડર જ કરેલું છે, તેમ છતાં આ ઘટનાને દબાવવાના પ્રયાસ કરવામાં આવે છે। એટલા માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું કે જો 15 તારીખ સુધીમાં આ કેસને સંપૂર્ણપણે તપાસ કરવામાં નહીં આવે અને આ શ્રદ્ધાબેનનું જે 16 વર્ષની દીકરીનું મર્ડર થયું એની ઘટનાને સંપૂર્ણપણે તપાસ કરી સચોટ કારણ બતાવવામાં નહીં આવે તો ન છૂટકે વિછિયા મુકામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરી અને ન્યાય માટે અમારે ધરણા કરવા પડશે, જેની પ્રશાસનને અમે ગર્ભિત ભાષામાં કહેવી છે સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે, અન્યથા આગામી દિવસોની અંદર જે તારીખ આપી એ મુકામે અમે અહીંયા મામલતદાર કચેરીએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ધરણા કરશું।